નમસ્કાર મિત્રો, હું વારે વારે કહું છું કે ગોરા અંગ્રેજ ગયા અને દેશી અંગ્રેજ આવી ગયા, સાચું સ્વરાજ હજી નથી આવ્યું. એની આજે મારે તમને એક સાબિતી આપવી છે. મિત્રો, ઓખા વિસ્તારમાં ટાટા કેમિકલ્સ કંપની આવી છે અને આ ટાટા કેમિકલ્સ કંપની ત્યાં આસપાસના વિસ્તારોમાં એટલું બધું એર અને વોટર પોલ્યુશન કર્યું છે કે આ આસપાસના 25 ગામોમાં રહેવા લાયક લોકો રહ્યા નથી, જીવી શકે એમ નથી. અને આના માટે એક મજબૂત મનોબળ વાળા પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી દેવરામભાઈ ચારણ છેલ્લા 10 વર્ષથી વધુથી લડત ચલાવે છે. પણ દેવરામભાઈ ત્યાંના નેતાઓની જેમ કંપનીઓના દલાલો ન બન્યા. દેવરામભાઈએ ત્યાંના નેતાઓની જેમ કંપનીઓના કોન્ટ્રાક્ટર ન બન્યા. દેવરામભાઈએ પ્રકૃતિ પ્રેમીએ દરિયામાં જે કેમિકલ ઝેરી છોડાય છે, આસપાસના ગામોમાં છોડાય છે, એર પોલ્યુશન એટલું થાય છે, તો પર્યાવરણ બચાવવા, પ્રકૃતિ બચાવવા, માછીમારો અને દરિયા જીવો બચાવવા અને લોકોનું સ્વાસ્થ્ય માટે દેવરામભાઈ છેલ્લા 10 વર્ષથી લડે છે. 4 મહિના પહેલા જીપીસીબીના અધિકારીઓ સાથે પોતે દરિયામાં ઉતરતા હતા. એનો વિડીયો આપે જોયો હશે. અને કેટલું ગંદકી છે, કેટલું કાદવ છે, કેટલું કેમિકલ છે એમણે સાબિત કર્યું. પણ તમને આશ્ચર્ય થશે, આ જીપીસીબીના અધિકારીઓ પણ જાણે દલ્લા બની ગયા હોય એમ. કોઈ રિપોર્ટ ન આપ્યો, કોઈ કંપની વિરુદ્ધ કાર્યવાહી ન કરી. શું કામ ખબર છે? એને ગુજરાત ગવર્મેન્ટે નિયુક્ત કર્યા છે. ગુજરાત ગવર્મેન્ટ કોની છે? તો કે ભાજપની છે. ભાજપ કોણ છે? કંપનીના દલાલો છે, ભાજપના નેતાઓ. ત્યાંના ધારાસભ્ય તમે જુઓ, વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે, મારા મિત્ર છે. પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ટાટા કેમિકલ કંપનીની સામે એક અવાજ ઉઠાવવાની એમની તાકાત નથી. બિચારા બાપલા બની ગયા છે. ત્યાંના ધારાસભ્ય માત્ર કંપનીના ઈશારે ચાલતા હોય એવી રીતે ચાલે છે, મેં સાંભળ્યું છે. કારણ કે કંપનીની સામે ધારાસભ્ય ઉપવાસ ન ઉતર્યા. આજે દેવરામભાઈ ચારણે ગઢવીએ છેલ્લા 10 દિવસથી મિત્રો અનશન ઉપર ઉતર્યા છે, પ્રકૃતિ બચાવવા, લોકોનું સ્વાસ્થ્ય બચાવવા અને કંપનીની સામે પડી. તમે વિચાર કરો, કંપનીના હિસારે સરકાર ચાલે છે અને સરકારના હિસારે અધિકારીઓ ચાલે છે. આજે પ્રાંત અધિકારીની સામે બેઠા છે. હું તમામ દ્વારકાવાસીઓને વિનંતી કરીશ કે દેવરામભાઈ, તમારા મારા બાળકો